વાત એ સમયની કરવી છે જ્યારે દિલ્હીમાં અલાઉદ્દીન ખિલજીનું શાસન હતું અને એનો એક સરદાર જહાન રોઝ એ આપણા ગુજરાત પર ચડી આવ્યો. એની નજર હેમાળા પટેલની એક સ્વરૂપવાન દીકરી ગંગા પર પડી અને એને ઉપાડીને લઈ ગયો. એને બચાવવા માટે હેમાળા પટેલનો ગોર એટલે કે બ્રાહ્મણ અસાહિત ઠાકર એ બચાવવા માટે જહાન રોઝ પાસે ગયો અને જહાન રોઝે એને પૃચ્છા કરી કે ભાઈ આની સાથે તારો શું સંબંધ છે. અસાહિત ઠાકરે આ દીકરી સાથે પોતાની લોહીનો સંબંધ હોવાનું જણાવ્યું અને એ સમયે આ વાત ખાલી એમ જ કહી દેવી બહુ મોટી વાત હતી. જહાન રોઝ જાણતો હતો. એણે અસાહિત ઠાકરને કહ્યું કે ભાઈ તારે લોહીનો સંબંધ હોય તો તું એની સાથે જમવા બેસ. અસાહિત ઠાકરે તે સ્વીકારી લીધું અને જમવા બેઠો. દીકરી સાથે જમવા બેઠો અને દીકરીને માનભેર પોતાના પિતાના ઘરે લઈ આવ્યો. પણ આ વાત બ્રાહ્મણ સમાજમાં બહુ ઉહાપો મચાવી ગઈ. એ તમે કે હું આજે વિચારી નથી શકતા. અને એ વખતે અસાહિતને નાત બહાર મૂકવામાં આવ્યો. નાત બહાર મુકાયેલા અસાહિત ઠાકરને એ વખતે કણબીઓએ એટલે કે હેમાળા પટેલની જ્ઞાતિવાળાએ થોડાક હક આપ્યા જેનાથી એનું ગુજરાન તો ચાલે એવું હતું. પણ ભવિષ્યનું શું એ વિચારીને અસાહિત ઠાકરે ભવાઈ સાહિત્ય સ્વરૂપને રક્ત સંચાર કર્યો. એટલે મિત્રો ગુજરાતમાં ભવાઈ સાહિત્ય સ્વરૂપને રક્ત સંચાર કરનાર છે અસાહિત ઠાકર. અને જે લોકનાટ્ય તરીકે પોંખાયું, ગુજરાતનું લોકનાટ્ય તરીકે પોંખણી થઈ ભવાઈ સાહિત્ય સ્વરૂપની, એટલે એના આદ્ય નિર્માતા તરીકે આપણે અસાહિતને ઓળખીએ છીએ. અને પછી અસાહિતના 3 દીકરા એટલે 3 ઘર અલગ થયા અને જેના પરથી ઘરાડા પરથી તરગાળા એવી એક અટક બહાર પડી અને જેને આપણે આજે નાયક કોમ કહીએ છીએ. મિત્રો, યુપીએસસી ઓપ્શનલ ગુજરાતીમાં ભવાઈ સાહિત્ય સ્વરૂપ વિશે પૂછાય છે. એની લાક્ષણિકતા, એના વિવિધ વેશો, જે અસાહિત્ય આખું વર્ષ ચાલે ને આખું વર્ષ ભજવી શકાય એ માટે 360